હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ સ્ટડી સેન્ટર ડીએમએમ. આજના આપણા વિડીયોમાં આપણે શીખીશું સિન્સ ટુ બીથી શરૂ થતા વાક્યો. એટલે કોઈ વ્યક્તિ ખુશ લાગી રહ્યું હોય કે દુઃખી લાગી રહ્યું હોય કે પછી થાકેલું લાગી રહ્યું હોય તો એના માટે સિન્સ ટુ બીનો યુઝ થાય છે. તો ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ. પહેલું ઉદાહરણ છે, હી સિન્સ ટુ બી હેપી ટુડે. તે આજે ખુશ જણાય છે. He seems to be happy today. તે આજે ખુશ જણાય છે. He seems to be tired. Tired એટલે થાકી ગયેલો. He seems to be tired. તે થાકી ગયો હોય તેવું લાગી રહ્યું છે. He seems to be tired. તે થાકી ગયો હોય તેવું લાગે છે. He seems to be hungry. Hungry એટલે ભૂખ્યા. He seems to be hungry. તેને ભૂખ લાગી હોય તેવું લાગે છે. He seems to be hungry. તેને ભૂખ લાગી હોય તેવું લાગે છે. He seems to be angry. Angry એટલે ગુસ્સો. તે ગુસ્સામાં હોય તેવું લાગે છે. He seems to be angry. તે ગુસ્સામાં હોય એવું લાગે છે. He seems to be sad. તે દુઃખી હોય તેવું લાગે છે. તે ઉદાસ લાગે છે. He seems to be sad. તે ઉદાસ લાગે છે. He seems to be tall. તે ઊંચો હોવાનું જણાય છે. He seems to be tall. તે ઊંચો હોવાનું જણાય છે. He seems to be short. તે ટૂંકો લાગે છે. He seems to be short. Short એટલે ટૂંકો. તે ટૂંકો લાગે છે. He seems to be short. He seems to be thin. Thin એટલે પાતળા. He seems to be thin એટલે તે પાતળો લાગે છે. He seems to be thin એટલે તે પાતળો લાગે છે. He seems to be fat. તે જાડો હોય એવું લાગે છે. He seems to be fat. તે જાડો હોય તેવું લાગે છે. Fat એટલે જાડો. He seems to be strong. તે મજબૂત હોય એવું જણાય છે. He seems to be strong. તે મજબૂત હોય એવું જણાય છે. He seems to be friendly. તે મૈત્રીપૂર્ણ લાગે છે. He seems to be friendly. તે મૈત્રીપૂર્ણ લાગે છે. He seems to be intelligent. તે બુદ્ધિશાળી લાગે છે. He seems to be intelligent. તે બુદ્ધિશાળી લાગે છે. He seems to be funny. તે રમૂજી લાગે છે. He seems to be funny. તે રમૂજી લાગે છે. Funny એટલે રમૂજી. He seems to be shy. Shy એટલે શરમાળ. He seems to be shy. તે શરમાળ લાગે છે. He seems to be shy. તે શરમાળ લાગે છે. He seems to be confident. તે આત્મવિશ્વાસ ધરાવતો જણાય છે. He seems to be confident. તે આત્મવિશ્વાસ ધરાવતો જણાય
છે. He seems to be working hard. તે સખત મહેનત કરતો જણાય છે. He seems to be working hard. તે સખત મહેનત કરતો જણાય છે. He seems to be playing a game. તે કોઈ રમત રમી રહ્યો હોય તેવું લાગે છે. He seems to be playing a game. તે કોઈ રમત રમી રહ્યો હોય તેવું લાગે છે. He seems to be talking on the phone. તે ફોન પર વાત કરી રહ્યો હોય તેવું લાગે છે. He seems to be walking on the phone. તે ફોન પર વાત કરતો હોય તેવું લાગે છે. He seems to be reading a book. તે કોઈ પુસ્તક વાંચતો હોય તેવું લાગે છે. He seems to be reading a book. તે કોઈ પુસ્તક વાંચતો હોય તેવું લાગે છે. He seems to be watching TV. તે ટીવી જોતો હોય તેવું લાગે છે. He seems to be watching TV. તે ટીવી જોતો હોય તેવું લાગે છે. He seems to be thinking deeply. તે ઊંડો વિચાર કરી રહ્યો હોય તેવું લાગે છે. Thinking deeply એટલે ઊંડો વિચાર. He seems to be thinking deeply. તે ઊંડો વિચાર કરી રહ્યો હોય તેવું લાગે છે. He seems to be worried. તે ચિંતિત જણાય છે. He seems to be worried. તે ચિંતિત જણાય છે. Worried એટલે ચિંતિત હોવું. He seems to be excited. તે ઉત્સાહિત જણાય છે. He seems to be excited. તે ઉત્સાહિત જણાય છે. Excited હોવું એટલે ઉત્સાહિત હોવું. He seems to be surprised. તેને નવાઈ લાગી હોય એવું જણાય છે. He seems to be surprised. તેને નવાઈ લાગી હોય એવું જણાય છે. Thank you friends. Thanks for watching my video till the end. આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન બટન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ધન્યવાદ.